સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત વ્યસન મુક્ત કરતા વેદનાહર્તા સુદામા કા રાજા ગણેશ મહોત્સવ 2024 વ્યસન મુક્તિ તેમજ સાયબર ફ્રોડ અંગે લોકજાગૃતિ નાટકો તેમજ 45થી વધુ લોકપ્રિય કલાકારો અને સાહિત્યકારોના સુર સંગીત અભિનય અને હાસ્યરસથી ભરપૂર મોજ મસ્તીસભર સાંસ્કૃતિક ભાતીગણ રંગ કસુંબલ લોક ડાયરાનું તારીખ 6/9/2024 શુક્રવારથી તારીખ 16/9/2024 સોમવાર સુધીનું આયોજન કિરણ હોસ્પિટલ 2ના ગ્રાઉન્ડ રામચોક મોટા વરાછા સુરત ખાતે દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ગણેશ મહોત્સવમાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મૃતકોના અંતિમ સંસ્કાર કરવા માટે પાર્થિવ દેહની અંતિમ યાત્રા વિધિ માટે મોક્ષ રથનું લોકાર્પણ તારીખ 12/9/2024 ગુરુવારના રોજ સાંજે લોક સેવામાં અર્પણ કરવાનું આયોજન કર્યું છે। તદુપરાંત તારીખ 15/9/2024 રવિવારના રોજ આ ગણેશોત્સવમાં સવારે 9 થી 12 મોટા વરાછાની તમામ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે જ દિવસે રવિવારે બપોરે 2 થી 4 વાગ્યા સુધી નિઃશુલ્ક આઈ ચેકઅપ મેડિકલ કેમ્પમાં ફ્રી આંખની તપાસ કરીને વિનામૂલ્યે નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે। આ ઉપરાંત સ્વનિર્ભર નારી અને સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે રોજગારલક્ષી સમર્થન આપવા મહિલાઓનું એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે। સુરત શહેરની સંસ્કૃતિ પ્રેમી અને ધાર્મિક પ્રજાજનો તથા ભક્તજનોને પરિવાર સાથે ગણપતિ દાદાના દર્શન કરવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું હતું। તો સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા કર ભલા હો ભલા મંત્રને સાર્થક કરવા ઘણી લોક સેવાની ઉમદા સેવાકી પ્રવૃત્તિઓ પણ વર્ષ દરમિયાન આ સંસ્થા દ્વારા થઈ રહી છે, જેવી કે નિઃશુલ્ક મેડિકલ સાધનોની સેવા, સિવિલ ડિફેન્સની તાલીમ, ફાયર સેફ્ટી ટ્રેનિંગ, રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ અભિયાન, વોકથોન, સાયબર ફ્રોડ, લોક જાગૃતિ અભિયાન, આરોગ્ય નિદાન, નિઃશુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ, ઉનાળામાં પક્ષીઓ માટે કુંડા વિતરણ, પાણીના પરબનું આયોજન, રાષ્ટ્રીય તેમજ ધાર્મિક તહેવારોની ઉજવણી અને શિક્ષણને લગતી સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।